બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુરમાં છેલ્લા 16 વર્ષથી સેવાકીય કાર્યોમાં કાર્યરત સદભાવના ગ્રુપ દ્વારા ભૂખ્યાને ભોજન આપવામાં આવી રહ્યું છે। પાલનપુરમાં રોજગારી અર્થે આવતા શ્રમિકોને ₹1 ટોકન દરથી રોજના 1000 લોકો ખીચડી કઢીમાં ઘી સાથે સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે। તેમજ ઉનાળાની કાળઝાળ ગરમીમાં છેલ્લા 16 વર્ષથી પાલનપુર ગુરુ નાનક ચોક ખાતે ઠંડા પાણીની પરબ થકી તરસ્યા લોકોની પાણીની તરસ થકી અનેક સેવાકીય પ્રવૃત્તિ થકી સદભાવના ગ્રુપની સેવા અવિરત ચાલી રહી છે। પાલનપુર વિસ્તારમાં આસપાસના ગામડાઓમાંથી રોજગારી મેળવવા આવતા રત્ન કલાકારો સહિત શ્રમિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે અને કોઈ ખર્ચનો બોજ ન ઉપાડવો પડે તે હેતુસર ₹1 ટોકનથી ખીચડી કઢીનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે। જો કે મહત્વની વાત છે કે આ ખીચડી કઢીના ભોજન પાછળ ₹1નો ટોકન રાખવાનો આશ્રય એવો છે કે આ ભોજન લેનાર વ્યક્તિ કોઈના પૈસે ભોજન આરોગવાની લાચારી ન અનુભવે। सद्भावना सेवा का ट्रस्ट का अच्छी लगा, टेस्ट भी अच्छा है, भाइयों की सेवा भी अच्छी है, सभी का सेवा अच्छी है, मुझे अच्छा लगा। ये खाना भी अच्छा लगता है। खाने में क्या क्या देते हैं? खाने में मैंने तो एक ही बार कड़ी खिचड़ी खाया, दूसरे जब होता है तभी मैं खाया नहीं है, वो मुझे पता नहीं है क्या टेस्ट अच्छा होता है। कड़ी हाँ हर रोज नहीं, जब मिल जाता है तभी खा लेती हूँ, हर रोज नहीं आती, जब मिल जाता है हफ्ते में एक बार 15 दिन में एक बार जब मिल जाता है तभी खा लेती हूँ। सेवा के बारे में क्या कहोगे? ये सेवा बहुत अच्छी है, मुझे भाइयों की सेवा भी अच्छी लगती है, सद्भावना ट्रस्ट की सेवा भी अच्छी है, मुझे बहुत अच्छा लगता है। जमवानो एक नंबर साहब, काम મળે નહીં મળે અમે દરરોજ આવીએ, અમને ડેલી ખાવા મળે છે, ખાવા એક નંબર બનાવી, ખાવામાં કોઈ ભૂલ નહીં, કમ્પ્લીટ ઘી હાથે ખીચડી મળે છે, કામના આધાર ના રહે, ખાવા અમને મળે છે ડેલી અહીંયા, ખીચડીમાં કંઈ ભૂલ નહીં। બીજું દરરોજ આવું, કામ નહીં મળે ત્યારે આવવું જ પડે, કામ હોય તો નહીં આવું, કામ ના મળે તો અહીંયા આવવું જ પડે, એટલે 4 દિવસથી કન્ટિન્યુ હું આવું જ છું રોજ, ખાવા કંઈ ભૂલ નહીં। હે હું અંબાજી નહીં, હા અહીંયા જાઉં, કામ નહીં મળે તો અહીંયા ખાવા આવવું પડે, બાકી ખાવા આપણે કોઈ ના પાડતું નહીં, જેટલું જુઓ એટલું 2 વાર 4 વખત 5 વખત જેટલું જુઓ એટલું આપે ભાઈ લોકો, આપણે કોઈ ના પાડતા નહીં, ખાવામાં કંઈ ભૂલ નહીં। હે અંબાજીથી ઘણા જણા આવે, પણ કોઈ ઘરે જાય, કોઈ અહીંયા રહે, એમ કામ મળે તો કામે જાય, નહીં મળે તો પછી અહીંયા આવવું પડે। આજે તો હું એકલો જ આવ્યો છું, કાલે 5-6 જણા હતા। પાલનપુર સિવિલ બહાર સમર્પણ હોસ્પિટલ, ડોક્ટર હાઉસ અને જોરાવર પેલેસ જ્યાં ખાસ કરીને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે। જમવા આવનાર દરેક વ્યક્તિ પોતાના હકનું ખાઈ રહ્યા છે અને એ મહેમાન હોય એમ મહેમાન નવાજી કરીને તેમને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે। આગામી સમયમાં સદભાવના ટ્રસ્ટ શહેરના કોટ વિસ્તારમાં રહેતા વડીલ વૃદ્ધો કે જેમના સંતાન બહાર રહેતા હોય અને તેઓ એકલા રહેતા હોય એવા લોકો માટે અમે ટિફિન સેવા ચાલુ કરવાનું આયોજન કરી રહ્યા છે, જેમાં અમારી ટીમના યુવાનો તેમના ઘરે જઈને ટિફિન સેવા પૂરી પાડશે। છેલ્લા 16 વર્ષથી સેવાના કાર્યોમાં કાર્યરત એવું અમારા સૌ યુવાનોનું સદભાવના ગ્રુપ ટ્રસ્ટ, જેણે નવા એક કન્સેપ્ટ અંતર્ગત ભોજન રથ શરૂ કર્યો છે। ભોજન રથ અંતર્ગત દિવસના 1000 લોકો, એમાં 1000થી પણ વધુ લોકો ભોજન લઈ રહ્યા છે। સવારે 550, 550 અને સાંજે પણ 500 લોકો ભોજન લેતા હોય છે। કઢી અને ખીચડી સાથે ઘીનું સ્વાદિષ્ટ ભોજન પાલનપુરના સિવિલ હોસ્પિટલની બહાર સમર્પણ હોસ્પિટલ, ડોક્ટર હાઉસ અને જોરાવર પેલેસ કે જ્યાં ખાસ કરીને જરૂરિયાતમંદ લોકો આવતા હોય છે ત્યાં ભોજન કરાવીએ છીએ। જમવાવાળા દરેક જણ પોતાના હકનું ખાઈ રહ્યા છે અને એ અમારા મહેમાન છે, એ માટે થઈને મહેમાન નવાજી, જેમ ઘરે મહેમાન આવે ને આપણે ઘી આપીએ એ રીતે ઘી આપી અને એમને પ્રેમથી જમાડીએ છીએ। ખૂબ આનંદથી લોકો જમે છે, આજે પણ આપણે જોયું ખૂબ પ્રેમથી લોકો જમી રહ્યા છે। અમારો આશય હતો કે અમારું જે ટ્રસ્ટ છે એ સેવાકીય કાર્યો કરતું હોય છે અને ડૉક્ટર હાઉસમાં અમે જ્યારે આયુષ્યમાન કાર્ડ દર્દીઓના નીકાળવા માટે આવતા ત્યારે જમવા માટેની એમની વાત સાંભળીને કે એમના સગા હોય દર્દીઓને જમવાની ખૂબ તકલીફ પડતી, એમને જોઈને એમને કઢી અને ખીચડી શરૂ કરવાનું મન થયું કે એ કોઈને નુકસાન ન પહોંચાડે, સૌ લોકો જમી શકે અને હેલ્ધી ફૂડ। તો આ કન્સેપ્ટ અંતર્ગત અમે કઢી અને ખીચડી ઘી સાથે ભોજન રથ શરૂ કર્યો છે। આગળનો કન્સેપ્ટ અમારો એવો છે કે હાલમાં અમારો સર્વે ચાલુ છે। અમારા 30 યુવાનોની ટીમ પાલનપુરના કોટ વિસ્તાર અને પાલનપુરનું જે જૂનું પાલનપુર કહેવાય, બ્રિજના અંદરનું પાલનપુર, ત્યાં અમે હાલ એક વડીલ વૃદ્ધો માટે કે જે વડીલો એકલા રહે છે, એમના દીકરા દીકરીઓ એમને મૂકીને ક્યાંય વિદેશ રહે છે, યા ક્યાંય રાજ્ય બહાર રહે છે, ક્યાંય ગામ બહાર રહે છે, ક્યાંય દીકરા દીકરીઓને અવસાન થયા છે, આવા વડીલો જે એકલા છે, જેમને જમવાની તકલીફ છે, એમના માટે અમે ટિફિન સેવા, નિઃશુલ્ક ટિફિન સેવા એમના ઘરે પહોંચે એ ટિફિન સેવા પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ।
કેટલા સમયથી ચાલુ છે અને પાણી જળસેવાથી ચાલુ છે? હા, અમારું લગભગ 16 વર્ષથી અમે સૌ યુવાનો આ સદભાવના ગ્રુપ ટ્રસ્ટ ચલાવી રહ્યા છીએ. આપને ખ્યાલ જ હશે કે ગુરુ નાનક ચોક પાણીની પરબ એ વર્ષોથી પાણીની પરબની શરૂઆત કહેવાય તો એ સદભાવનાની પરબથી થયેલી, અને એને જોઈને એ સદકાર્યોનું અનુકરણ કરીને આજે આ પાલનપુરમાં જોશો તો 70, 75, 80 પાણીની પરબો જોવા મળશે. એટલે 16 વર્ષથી એ પરબ છે. એ સિવાય આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, એમને બૂટ, મોજા, ચપ્પલ, આ બધી કીટોનું વિતરણ, વૃદ્ધાશ્રમના વડીલો સાથે અમારો એ ઘરાબો, એ નાતો, એમની જોડે વાર તહેવારની ઉજવણી, એમને પ્રવાસે લઈ જવા, આવી ઘણી બધી એક્ટિવિટીઓ અમે કરતા હોઈએ છીએ. પરમાત્માના આશીર્વાદથી અમે તો માત્ર નિમિત્ત છીએ, કરવાવાળો તો એ પરમ કૃપાળુ પરમાત્મા છે. ગરીબ શ્રમિકો છે, હાલ ખીચડી કઢી ખાઈ રહ્યા છે, આપ પણ છો, કેવી સંતુષ્ટિ થાય છે? કહેશો? સંતુષ્ટિ કહ્યું ને કે આ એક નિજાનંદ છે, એક આનંદ છે. સાંજે ઘરે જઈએ ને પેલું કહેવાય ને કે એક કંઈક આપણાથી સારું કામ થયું તો સાંજે સારી ઊંઘ આવે. એટલે આ બધાને જમતા જોઈને ખૂબ મજા આવે છે અને આનંદ આવે છે. લોકોના આશીર્વાદ મળે છે? હા, બિલકુલ, લોકોના આશીર્વાદ મળી ગયા છે, અને એ એમના આશીર્વાદથી પરમ કૃપાળુ પરમાત્મા આગળ પણ અમને બીજા પણ અમારે ભોજન રથ આ રીતે શરૂ કરવા છે તો પરમાત્માનો આશીર્વાદ છે ને અમે કરીશું.